એને ભરતું ભણીને એને એકલીને ખવડાવી દઉં, મારે તો ખાવું જ નહીં. સાચી વાત કે ગાઈસ, તમારું શું કે આપણે હે ને લસણની ચટણી બનાવે છે એટલે સ્પેશિયલ મેં એને લસણ ફોલવા બદલે બેસાડી દીધી. મેડમ અમારે ફોલે છે લસણ, તો મેડમે પણ તમને 2 શબ્દ તમને કહે છે. ચમ આજે રીંગણની સબ્જી બનાવવાનું ચાલુ કર્યું તમને ખબર? એ બાજુ હવે કોને ખબર શું દુઃખ પડી રહી, કબૂતર એ ટૂંપો ખાઈને કબૂતર મરી જઈએ. તો આપણે હવે ફટાફટ જય માતાજી મિત્રો, સ્વાગત છે પીજી ફેમિલી બ્લોગ વિડીયોમાં તમારું. તો સવારની સવાર પડી ગઈ, ઘડિયામાં 8:30 વાગી ગયા અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો બ્લોગનું કન્ટિન્યુ બન્યા રહેજો. અને લગભગ અમારે 1.5-2 મહિનાથી અમારે બ્લોગ બંધ હતા, કારણ કે થોડા ઘણું કામ આવી ગયું હતું એના કારણે. અને અત્યારે અમે હવે નવો મોબાઈલ લાવી દીધો હોય તો અમારે કન્ટિન્યુઅસ કાયમી બ્લોગ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તમને બહુ મજા આવશે. લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને. ફેમિલી આપણે હવે પ્લાન્ટમાં આવી ગયા. પ્લાન્ટમાં આવીને આપણે હવે થોડા ઘણી મશીનની સફાઈ કરવાની થાય, કારણ કે મશીનને કલર કરવાનો છે એટલે આપણે પહેલી મશીનની સાફ સફાઈ કરવાનું થાય છે. તો આપણે પહેલાં કોમ્પ્રેસર ચાલુ કરી દીધું હતું. તો તમે જોઈ શકો છો એ આપણું કોમ્પ્રેસર આપણે ચાલુ કરી નાખ્યું. અંદર હવા બીજી ભરાઈ ગઈ અને આ બાજુ એક હાથમાં હત્યા થઈ ગઈ. તો તમે જોઈ લો, દેખાય એ બાજુ હવે કોને ખબર શું દુઃખ પડી રહી, કબૂતર એ ટૂંપો ખાઈને કબૂતર મરી જઈએ. તો આપણે હવે ફટાફટ મશીનની સાફ સફાઈ કરી નાખીએ અને પછી મળીએ બપોરે 12 વાગે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી. તમને બહુ મજા આવશે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 5 વાગી ગયા. 5 વાગે અમારે જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું. તો અત્યારે 5 વાગે અમે આટલું વહેલું જમવાનું શું બનાવવાનું અમે ચાલુ કરી નાખ્યું. ચાલો હું તમને દેખાડું. આ જોઈ લો. અને અમારે આ બાજુ મેડમ 5 વાગે જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું. તો જમવામાં આજે બનાવવાનું છે જુઓ અમારે રીંગણની સબ્જી, અને મેડમ અમારે ફોલે છે લસણ. તો મેડમે પણ તમને 2 શબ્દ તમને કહે છે. ચમ આજે રીંગણની સબ્જી બનાવવાનું ચાલુ કર્યું તમને ખબર તો હોય કે આપણે રીંગણની સબ્જી આપણે બિલકુલ ભાવતી છે નહીં. શું બનાવવા, શેનું શાક બનાવવા? બીજું બજારમાં ઘણું મળે છે, ફુલાવર છે, બટાકા છે, ચોળી છે, ગમે તે. ચોળીનું શાક સવાર ગાધું, કેરીનું શાક કાલ હોજે ગાધું. શેનું કહો? વહેલું સવારમાં ચોળીનું શાક ગાધું હતું અને અત્યારે વને ચોક દુકાને જઈને તરત એને રેગણા ભાવે છે એટલે રેગણા લાવી દીધા. ને આપણ હવે રેગણા ભાવતા નહીં ગાઈસ. આપણ તો છે ને હવે રીંગણની સબ્જી ભાવતી નથી ને અમારે મેડમને રીંગણની સબ્જી ભાવે છે એટલે એના બદલે કરીને એને રીંગણની સબ્જી બનાવે. પણ આપણે તો એવો વિચાર કર્યો કે ફર્સ્ટ ક્લાસ લસણની ચટણી બનાવી દે. લસણની ચટણી મારા બદલે બનાવવાની છે. ચાલે? રીંગણનું એને ભરતું ભણીને એને એકલીને ખવડાવી દઉં, મારે તો ખાવું જ નહીં. સાચી વાત કે ગાઈસ, તમારું શું કહેવું? આપણ તો બિલકુલ રીંગણની સબ્જી ભાવતી જ નહીં. જેને રીંગણની સબ્જી ભાવતી હોય ફટાફટ તમે કોમેન્ટ કરી નાખજો. ચેનલને તમે પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.